તો ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે। છેલ્લા 100 કલાકમાં 200 બાંગ્લાદેશી ઝડપાયા છે। ડીજીપી વિકાસ સહાય સોશિયલ મીડિયા મારફતે આ અંગેની માહિતી આપી છે। સુરતથી 115 અને ભરૂચથી 35 બાંગ્લાદેશીને પકડી લેવામાં આવ્યા છે। તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કામગીરીને બિરદાવી છે। गुजरात पुलिस को बहुत बहुत अभिनंदन देता हूं। पिछले 100 घंटे में 200 से ज़्यादा बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है। सूरत शहर पुलिस द्वारा पिछले 36 घंटे में 109 जितने बांग्लादेशियों को पकड़ा गया है। 9 जितने बांग्लादेशियों को सूरत ग्राम्य द्वारा पकड़ा गया है। भरूच डिस्ट्रिक्ट पुलिस द्वारा भी 46 जितने बांग्लादेशियों को पिछले 2 दिनों में पकड़ा गया है। गुजरात पुलिस ने सभी दिशाओं में इस प्रकार से गैर कानूनी तरीके से जो गुजरात में रह रहे बांग्लादेशियों को पकड़ने के लिए ये ऑपरेशन पिछले कई समय से लगातार चला रही है और बहुत ही बड़ी सफलता प्राप्त की है। सूरत क्राइम ब्रांचના હાથે એક મહત્વની સફળતા લાગી છે। ખાસ કરીને સુરત શહેરમાં ગેરકાયદેસર ઘૂસણખોરીને છેલ્લા ઘણા વર્ષોથી રહી ચૂકેલા જે બાંગ્લાદેશીઓ છે તેમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભેસ્તાન, ઊન, લીંબાયત સહિતના અલગ અલગ જે વિસ્તાર છે તેમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાંથી 119 જેટલા ગેરકાયદેસર રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા જે ભિક્ષુક ગૃહ છે ત્યાં તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમને અહીં લાવવામાં આવ્યા છે। ભારત બાંગ્લાદેશની જે બોર્ડર છે ત્યાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આ તમામ જે લોકો છે તે ભારતમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ તેઓ સુરત ખાતે આવીને સુરતમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ સાથે સંકળાયેલા હતા। અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા 212 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। હાલમાં સુરત પોલીસ દ્વારા કુલે અત્યાર સુધી 331 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ તો આ તમામ જે લોકો છે તેમની પાસેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને તમામ જે લોકો છે તેમને ટૂંક જ સમયમાં ડિપોર્ટ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।